તો નમસ્કાર મિત્રો, આજે આપણે આવી ગયા છે તારણમાં અને ધારણમાના મંદિરે. તો આજે આપણે તારણ માતાના અને ધારણ માતાના દર્શન કરવાના છે અને મંદિરના ઉપર એક જોડી પણ આવેલ છે, તે પણ આપણે જોવાની છે. તો મિત્રો ચાલો હવે આપણે ઉપર જઈને તારણ માતાના અને ધારણ માતાના દર્શન કરી જે ધૂણી આવેલી છે તે જોઈએ. તો ચાલો જઈએ હવે ઉપરની સાઈડ. અને મિત્રો હવે આપણે મંદિરના અંદર જઈને તારણ માતાના દર્શન કરીશું. તો તમે તારણ માતાની મૂર્તિ જોઈ શકો છો અને તારણ માતાના દર્શન કરી શકો છો. અને હવે આપણે ધૂણી જોઈશું. તો મિત્રો તમે આ ધૂણી જોઈ શકો છો, આ મંદિરની બાજુમાં જ આવેલી છે. અને હવે આપણે આ મંદિરના બહારનો નજારો જોવાનો છે. તો તમે મંદિરના બહારનો નજારો જોઈ શકો છો અને આનંદ માણી શકો છો. અને તમે જોઈ શકો છો આ ગરબા જે તારણ માતાના મંદિરે કરવામાં આવેલા છે. અને હવે આપણે ધારણ માતાનું મંદિર જોવાનું છે. તો તમે ધારણ માતાનું મંદિર જોઈ શકો છો. અને હવે આપણે ધારણ માતાના દર્શન કરવા માટે જઈશું. તો તમે ધારણ માતાની મૂર્તિ જોઈ શકો છો અને દર્શન કરી શકો છો. અને અહીં તમે આ પથ્થરની ટેકરી જોઈ શકો છો. તમે પથ્થર ઉપર જેટલા પણ પથ્થર મૂકશો એટલા તમારા પાપ દૂર થઈ શકે છે. તો તમે આ પથ્થરની ટેકરીઓ જોઈ શકો છો.
અને મંદિરના નીચે ઉતરતા જ તમને આ એક પથ્થર જોવા મળશે જે અદ્ભુત રીતે પડેલો છે. તો તમે આ પથ્થર જોઈ શકો છો. ને આપણે હવે મંદિરના નીચેનો નજારો જોવાનો છે. તો તમે નીચેનો નજારો જોઈ શકો છો. અને હવે આપણે ગાય માતાના મુખમાંથી પાણી નીકળે છે તે જોવાનું છે. તો તમે જોઈ શકો છો કે ગાય માતાના મુખમાંથી પાણી નીકળી રહ્યું છે અને વહી રહ્યું છે. અને મંદિરના નીચેથી તમને આજુબાજુનો નજારો જોવા મળી રહ્યો છે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક શેર કોમેન્ટ જરૂરથી કરજો અને આવા વિડીયો જોવા માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી મિત્રો.